વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મારા દરેક બાળકો મજામાં હશો. દરેક બાળકો ઘરે સુરક્ષિત હશો. બધા જ બાળકો મજામાં ને? તો બાળકો, બધા જ બાળકોનું મહદી સ્કૂલમાં સ્વાગત કરું છું. વેલકમ ટુ મહદી સ્કૂલ. તો બાળકો, ચલો હવે આપણે દુઆ કરીએ. તો દુઆ માટે બે હાથ તૈયાર અને આંખો બંધ. ચલો દુઆની શરૂઆત કરો. તો બધા જ બાળકોને દુઆ થઈ ગઈ હશે. તો હવે આપણે ભણવું છે ને? તો હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. તો જો બાળકો, આજે આપણે શું કરવાનું છે? તો કે આજે આપણે વિષય ગણિત અને આજે આપણો ટોપિક છે ખૂટતી સંખ્યા લખો. તો બાળકો, ખૂટતી સંખ્યા લખો એટલે શું? તો કે ખૂટતી સંખ્યા લખો એટલે તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય, તેમાં જે વચ્ચેની સંખ્યા નહીં આપેલી હોય તમને, તો તમારે પહેલેથી સંખ્યા ગણવાની અને જે વચ્ચે સંખ્યા ન આપી હોય યા પહેલાં ન આપેલી હોય કાં પછી ન આપેલી હોય તો એ તમારે જવાબ આપવાનો રહેશે. તો બાળકો, તમને અહીંયા બહુ જ મજા આવશે. તો આપણે તેની વધુ માહિતી મેળવીએ. તો ચલો બાળકો, જોઈએ આપણે. તો જો બાળકો, હવે તમને અહીંયા કઈ સંખ્યા આપેલી છે? તો કે 1 ગડે 1 અને 3 ગડે 3. તો બાળકો, અહીંયા તમને કઈ ખૂટતી સંખ્યા છે? એટલે કઈ સંખ્યા નથી આપેલી, કઈ સંખ્યા ઘટે છે એ જુઓ તમે. કોણ જવાબ આપશે મને? સરસ. તો કે 2 ગડે 2. તો બાળકો, 2 ગડે 2 કેમ આવ્યા? તો કે 1 ગડે 1 ત્યાર પછીની સંખ્યા 2 ગડે 2 થાય. એટલે આપણે જવાબ લખ્યો 2 ગડે 2. અને 2 ગડે 2 ત્યાર પછીની સંખ્યા કઈ? તો કે 3 ગડે 3. તો ચલો બાળકો, બધા જ બાળકોની નોટબુક, પેન્સિલ અને ઇરેઝર બાર. તો ચલો હવે આપણે લખી લઈએ. તો લખો બાળકો, 1 ગડે 1, 1 ગડે 1 અને ફરતે છે ને બોક્સ બનાવવાનું. 1 ગડે 1 તેની ફરતે બોક્સ બનાવો. ત્યાર પછી લખો 2 ગડે 2, 2 ગડે 2 અને તેની ફરતે બોક્સ બનાવો. 2 ગડે 2 તેની ફરતે બોક્સ બનાવો. ત્યાર પછી કઈ સંખ્યા? તો કે 3 ગડે 3. તો 3 ગડે 3 લખો અને તેની પર બોક્સ બનાવો. બધા જ બાળકોએ મારી સાથે લખવાનું છે. તો ચલો બાળકો, જો હવે તમને કઈ સંખ્યા આપેલી છે? તો કે 4 ગડે 4, 5 ચડે 5. તો હવે તો સંખ્યા નથી આપેલી, એટલે અહીંયા કઈ સંખ્યા આવશે?
ચોગડે 4, 5 ચડે 5. હવે કઈ સંખ્યા આવે? કોણ જવાબ આપશે મને? અરે વાહ, કોણ બોલ્યું ઈ? સરસ. તો કે 6 ગડે 6. તો બાળકો 6 ગડે 6 કેમ આવ્યા? તો કે ચોગડે 4, 5 ચડે 5. તો 5 ચડે 5 પછી કઈ સંખ્યા આવે? તો કે 6 ગડે 6. તો આપણે શું લખવાનું? 6 ગડે 6. તો બાળકો ચલો લખો, ચોગડે 4, ચોગડે 4. તેની ફરતે બોક્સ બનાવો. પાંચ ચડે 5. તેની ફરતે બોક્સ બનાવો. 6 ગડે 6, 6 ગડે 6. તો જો બાળકો, હવે તમને અહીંયા કઈ સંખ્યા આપેલી છે? તો કે 8 અડે 8 અને 9 વડે 9. તો બાળકો 8 અડે 8 અને 9 વડે 9 એ બે જ આપેલી છે અને આગળ તો એક પણ સંખ્યા જ નથી આપેલી. તો કઈ સંખ્યા આવશે? કોણ જવાબ આપશે મને? સરસ. તો કે 7 અડે 7. તો 7 અડે 7 કઈ રીતે આવે? તો કે આપણે છે ને પહેલેથી એકડા બોલીએ તો આપણને ખબર પડશે કે કઈ સંખ્યા ખૂટે છે. તો કે 1 અડે 1, 2 ગડે 2, 3 ગડે 3, 4 ગડે 4, 5 અડે 5, 6 ગડે 6, 7 અડે 7. તો ખબર પડી ને કે ભાઈ 6 ગડે 6 પછી 7 અડે 7 અને ત્યાર પછી આવે 8 અડે 8 અને ત્યાર પછી આવે 9 અડે 9. તો ચલો બાળકો લખી લઈએ આપણે 7 અડે 7. બધા જ બાળકોએ બોક્સ પણ બનાવતા જવાનું છે હો. અહીંયા સ્ક્રીન પર જેવી રીતે આપેલું છે ને એવી જ રીતે તમારે લખવાનું છે. 8 અડે 8, 9 વડે 9, 9 વડે 9. તો જુઓ બાળકો, હવે તમને કઈ સંખ્યા આપેલી છે? તો કે એકડે 9 19 અને 2 એકડે બગડે એકડે 21, બગડે એકડે 21. તો બાળકો હવે એકડે 9 19 ત્યાર પછી કઈ સંખ્યા આવે? વિચારો વિચારો. તો કે બગડે મીંડે 20. તો બગડે મીંડે 20 કઈ રીતે? તો કે અહીંયા જે વચ્ચે સંખ્યા ખૂટે ત્યાં કેમ બગડે મીંડે 20 જ. તો કે એકડે 9 19 પછી બગડે મીંડે 20 આવે. આવે ને? તો આપણે લખવાનું બગડે મીંડે 20 અને ત્યાર પછી કઈ સંખ્યા આવે? તો કે બગડે એકડે 21. તો ચલો લખો એકડે 9 19,
બગડે મીંડે 20, બગડે મીંડે 20, બગડે એકડે 21, બગડે એકડે 21, તો ચલો બાળકો હવે આપણે જોઈએ. જો બાળકો અહીંયા તમને કઈ સંખ્યા આપેલી છે જો તો કે એકડે મીંડે 10 અને એકડે બગડે 12. તો એકડે મીંડે 10 અને એકડે બગડે 12. તો હવે જો ખૂટતી સંખ્યા કઈ આવશે? એકડે મીંડે 10 પછી કઈ સંખ્યા આવે? કોણ જવાબ આપશે મને? સરસ. તો કે 2 એકડા 11. તો બાળકો 2 એકડા 11 જ કેમ આવે? તો કે એકડે મીંડે 10 ત્યાર પછી 2 એકડા 11 આવે એટલે આપણે લખ્યું 2 એકડા 11 અને 2 એકડા 11 ત્યાર પછી કઈ સંખ્યા આવે? તો કે એકડે બગડે 12. તો ચલો લખો બાળકો એકડે મીંડે 10, એકડે મીંડે 10, બે એકડા 11, 2 એકડા 11, લખો એકડે બગડે 12, એકડે બગડે 12. તો ચલો બાળકો આપણે પહેલેથી એકડા બોલીએ. એકડે બગડે 2, ત્રગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9, એકડે મીંડે 10, 2 એકડા 11, એકડે બગડે 12, એકડે બગડે 12. તો ચલો બાળકો હવે આપણે જોઈએ હવે કઈ સંખ્યા આપેલી છે. તો જો તો બાળકો હવે તમને કઈ સંખ્યા આપેલી છે? તો કે એકડે તગડે 13 અને એકડે ચોગડે 14. એકડે તગડે 13 અને એકડે ચોગડે 14. તો હવે ખૂટતી સંખ્યા કઈ છે આમાં? તો કે છેલ્લે. તો બાળકો એકડે ચોગડે 14 ત્યાર પછી કઈ સંખ્યા આવે? તમે પહેલેથી એકડે બોલો ને એકડા તો તમને ખ્યાલ આવશે કે એકડે ચોગડે 14 પછી કઈ સંખ્યા આવશે એ તમને ખ્યાલ આવશે. તો વિચારો તો બાળકો એકડે ચોગડે 14 ત્યાર પછી કઈ સંખ્યા આવશે? કોણ જવાબ આપશે મને? સરસ. અરે વાહ ભાઈ, વેરી ગુડ. તો કે એકડે પાંચડે 15. તો એકડે પાંચડે 15 શું કામ આવ્યા? તો કે એકડે તગડે 13 ત્યાર પછી એકડે ચોગડે 14 અને પછી કઈ સંખ્યા આવે?
તો કે એકડે પાંચડે 15, એકડે પાંચડે 15. તો ચલો લખો બાળકો, હવે લખી નાખો. ચલો, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે પાંચડે 15. તો ચલો બાળકો, લખાઈ ગયું ને તમારે? તો મારા દરેક બાળકોને લખાઈ ગયું હશે. તો દરેક બાળકો જો, હવે તમને અહીંયા કઈ સંખ્યા આપેલી છે? તો કે એકડે છગડે 16 અને એકડે આઠડે 18. તો કે હવે વચ્ચે તો સંખ્યા આપેલી નથી. હવે જો કઈ સંખ્યા ખૂટે છે? કોણ જવાબ આપશે મને? એકડે છગડે 16. પછી કઈ સંખ્યા આવે? તો બધા જ બાળકો છે ને એકડા બોલો, એટલે છે ને તમને ખ્યાલ આવશે કે કઈ સંખ્યા ખૂટે છે. કઈ સંખ્યા ખૂટે છે એ તમને ખ્યાલ આવશે. જો તો બાળકો વિચારો તો શું આવશે? કઈ સંખ્યા આવશે? અરે વાહ, કોણ બોલ્યું ઈ? સરસ. તો કે એકડે સાતડે 17. તો બાળકો એકડે સાતડે 17 જ કેમ આવ્યું? તો કે આપણે એકડા બોલીએ ને તેમાં આપણને ખબર પડે કે એકડે છગડે 16, ત્યાર પછીની સંખ્યા એકડે સાતડે 17 આવે. એટલે આપણે લખીએ એકડે સાતડે 17 અને એકડે સાતડે 17, ત્યાર પછીની સંખ્યા એકડે આઠડે 18, એકડે આઠડે 18. તો બાળકો ચલો હવે આપણે લખી લઈએ. તો બધા જ બાળકોએ મારી સાથે લખવાનું છે. તો લખો બાળકો, એકડે છગડે 16, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે આઠડે 18. તો જો બાળકો, હવે તમને કઈ સંખ્યા આપેલી છે? તો કે એકડે નવડે 19 અને બગડે એકડે 21, એકડે નવડે 19 અને બગડે એકડે 21. તો કોણ જવાબ આપશે મને કે અહીંયા કઈ સંખ્યા ખૂટે છે? તો બધા જ બાળકોએ એકડા બોલવાના છે અને મને વિચારીને જવાબ આપવાનું છે. તો મને કોણ જવાબ આપશે પહેલા? ચલો ચલો વિચારો બાળકો. સરસ. તો કે બગડે મીંડે 20,
તો બગડે મીંડે 20 જ કેમ આવે? તો કે એકડે નવડે 19, ત્યાર પછીની સંખ્યા બગડે મીંડે 20 આવે. તો બગડે મીંડે 20 પછી કઈ સંખ્યા આવે? તો કે બગડે એકડે 21. તો બાળકો ચલો તો લખો તો એકડે નવડે 19, એકડે નવડે 19. બગડે મીંડે 20, બગડે મીંડે 20. ત્યાર પછી બગડે એકડે 21, બગડે એકડે 21. બગડે એકડે 21. તો જો બાળકો હવે તમને કઈ સંખ્યા આપેલી છે? તો કે બગડે મીંડે 20 અને 2 બગડા 22. તો બાળકો હવે અહીંયા કઈ સંખ્યા ખૂટે છે? કોણ જવાબ આપશે મને? બગડે મીંડે 20 અને 2 બગડા 22. તો કઈ સંખ્યા ખૂટે છે? વિચારો વિચારો. અરે વાહ ભાઈ, સરસ, વેરી ગુડ. તો કે બગડે એકડે 21. કઈ સંખ્યા ખૂટે છે? બગડે એકડે 21. તો બગડે એકડે 21 જ કેમ આવી? તો કે બગડે મીંડે 20 પછીની સંખ્યા બગડે એકડે 21 થાય અને ત્યાર પછી 2 બગડા 22. તો ચલો લખો બાળકો, બગડે મીંડે 20, બગડે મીંડે 20, બગડે એકડે 21, બગડે એકડે 21, બે બગડા 22, 2 બગડા 22. તો બાળકો હવે તમારે બધાએ મારી સાથે બોલવાનું છે અને લખવાનું પણ છે. તો હવે આપણે બધા જ બાળકોએ રિવિઝન કરવાનું છે. બધા જ બાળકો લખતા જાજો અને ચેક કરજો કે તમે લોકોએ બરાબર લખ્યું છે કે નહીં. બરાબર છે? ખૂટતી સંખ્યા લખો. તો જો બાળકો હવે મારી સાથે બોલવાનું છે હો. એકડે 1. ત્યાર પછી કઈ સંખ્યા લખી છે તમે? કઈ સંખ્યા લખી છે બાળકોએ? હા, તો કે બગડે 2. એકડે 1 પછી બગડે 2 અને ત્યાર પછી ત્રગડે 3. તો કે એકડે 1, બગડે 2 અને ત્રગડે 3. આવી રીતે બધા જ બાળકોએ લખ્યું છે ને?
તો જુઓ બાળકો, હવે કઈ સંખ્યા આપેલી છે? આ રીતે તમે લખ્યું છે ને, તો કે ચોગડે 4, પાંચડે 5. તો ચોગડે 4 પછી પાંચડે 5. તો હવે કઈ સંખ્યા લખી છે તમે? પાંચડે 5 પછી કઈ સંખ્યા આવે? કઈ સંખ્યા તમે લખી છે? સરસ. તો કે 6 ગડે 6. ચોગડે 4, પાંચડે 5 અને 6 ગડે 6. જો તેવી જ રીતે તમે આવી રીતે લખ્યું હશે હવે, હે ને? તો જો બાળકો, હવે કઈ સંખ્યા આપેલી છે? તો કે 8 અડે 8 અને 9 વડે 9. તો બાળકો, હવે તમે અહીંયા કઈ સંખ્યા લખી છે? 8 અડે 8, તેની આગળ તમે કઈ સંખ્યા લખી છે? કોણ જવાબ આપશે મને? 8 અડે 8, 9 વડે 9. તો પણ તેની પહેલા કઈ સંખ્યા આવશે? આપણે કઈ સંખ્યા લખી હતી? તો કે 7 અડે 7. આપણે એકડા બોલીએ ને તો તેમાં આવી જાય. તો કે 1 અડે 1, પગડે 2, ત્રાગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, 7 અડે 7, 8 અડે 8, 9 વડે 9. તો આવી રીતે બધા જ બાળકોએ લખ્યું હશે. તો ચલો બાળકો, હવે જોઈએ હવે કઈ સંખ્યા લખી છે. હવે તમે આ રીતે લખ્યું હશે: એકડે 9 19 અને બગડે 1 21. તો બાળકો, હવે વચ્ચે તમે કઈ સંખ્યા લખી છે? તો કે બગડે મીંડે 20. કઈ સંખ્યા લખી છે? બગડે મીંડે 20. તો લખો એકડે 9 19. મારી સાથે બોલવાનું પણ છે હો. બગડે મીંડે 20, બગડે એકડે 21, બગડે એકડે 21. તો ચલો બાળકો, હવે આપણે જોઈએ હવે કઈ સંખ્યા આપેલી છે. તો કે એકડે મીંડે 10 અને એકડે બગડે 12. તો જો બાળકો, હવે તમે વચ્ચે કઈ સંખ્યા લખી છે? અહીંયા કઈ સંખ્યા ખૂટે છે? તો કે કઈ સંખ્યા ખૂટે છે? કઈ લખી છે તમે? તો કે 2 એકડા 11. એકડે મીંડે 10, 2 એકડા 11 અને એકડે બગડે 12. એકડે બગડે 12. આ રીતે લખ્યું છે ને બાળકોએ? તો જો બાળકો, હવે કઈ સંખ્યા આપેલી છે? તો કે એકડે તગડે 13 અને એકડે ચોગડે 14. તો બાળકો, હવે તમે પછી કઈ સંખ્યા લખી છે? તો કે એકડે પાંચડે 15. કઈ સંખ્યા લખી છે? એકડે પાંચડે 15. તો લખો બાળકો, લખ્યું છે ને તમે લોકોએ? એકડે તગડે 13, એકડે ચોગડે 14 અને એકડે પાંચડે 15. તો ચલો બાળકો, હવે જોઈએ કઈ સંખ્યા લખી છે તમે? તો એકડે છગડે 16 અને એકડે આઠડે 18. તો તમે વચ્ચે કઈ સંખ્યા લખી છે? સરસ. તો કે એકડે સાતડે 17. કઈ સંખ્યા લખી છે? એકડે સાતડે 17. એકડે છગડે 16, એકડે સાતડે 17 અને એકડે આઠડે 18.
તો જો બાળકો, હવે તમને કઈ સંખ્યા આપેલી છે? તો કે એકડે નવડે 19 અને બગડે એકડે 21. તો એકડે નવડે 19 અને બગડે એકડે 21. તેમાં વચ્ચે કઈ ખૂટતી સંખ્યા લખી છે તમે? સરસ. તો કે બગડે મીંડે 20. બગડે મીંડે 20. એકડે નવડે 19 અને વચ્ચેની સંખ્યા બગડે મીંડે 20 અને ત્યાર પછી બગડે એકડે 21. તો બધા જ બાળકોએ આવી રીતે લખ્યું છે ને? તો જો બાળકો, હવે બગડે મીંડે 20 અને 2 બગડા 22. તો બગડે મીંડે 20 અને 2 બગડા 22, તેની વચ્ચે કઈ સંખ્યા લખી છે તમે? તો કે બગડે એકડે 21. તો બગડે મીંડે 20 અને બગડે એકડે 21, 2 બગડા 22. 2 બગડા 22. તો બધા જ બાળકોને થેન્ક યુ સો મચ. અને આજે આપણે શીખ્યા ખૂટતી સંખ્યા. તો આવતા લેક્ચરમાં આપણે કંઈક નવું શીખશું અને મજા કરીશું. તો બધા જ બાળકોને સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ બાય. ખુદા હાફિઝ.